નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જયરાજ આહિર પર બગદાણાના કેસ મામલે જે ગંભીર આરોપો નવનીત બાલદિયાએ લગાવ્યા હતા, કોળી સમાજમાં રોષ જોવા મળ્યો હતો। આ ઘટનામાં એસઆઈટીએ ધરપકડ કરી છે। જયરાજ આહિરની જે ઘટનાની સાહી હજી સુકાઈ નથી, તેના પડઘા હજી સમ્યા નથી। આજે કોળી સમાજની ન્યાયસભા મળવાની છે તે પહેલાં ગઈકાલે 2023નો જે ગુનો બન્યો હતો, જેમાં ફરિયાદી દિલીપ સરવૈયાના આક્ષેપ છે કે જયરાજ આહિર તેમના મોટા ભાઈ, પિતા અને દાદુ આહિર નામનો જે વ્યક્તિ છે તેમના દ્વારા તેમને ઢોરમાર મારવામાં આવ્યો, અપહરણ કરવામાં આવ્યું તેમનું, ને તેમનું ઘર તોડી પાડવામાં આવ્યું। હવે આ સમગ્ર ઘટનામાં જે ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે તેને લઈને મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। ઘટનામાં એવું કહેવાય રહ્યું છે કે જે મહુવા તાલુકાનું નાના ખોટવડા ગામ છે, ત્યાં દિલીપ સરવૈયા રહેતા હતા અને તેમનું મકાન છે ત્યાં આવેલું હતું। ત્યારે ત્યાંથી આજે ઓપેરા એનર્જી નામની કંપની છે તેના કોન્ટ્રાક્ટર અને જે કર્મચારીઓ હતા, સાથે જ આ દાદુ આહિરની કોઈ આમાં ભાગીદારી હશે। ત્યારે આજે પવનચક્કીના પાંખને તમામ વસ્તુઓ ત્યાંથી લઈ જતા હતા। ત્યારે આ જે વ્યક્તિ ફરિયાદી છે તેમના મકાન સાથે અવારનવાર કોઈક જે એમના વાહનો છે તે અડતા હોય તેવી વાત મળી હતી ને જેને લઈને આ બાબતે બોલાચાલી થોડાક સમય અગાઉ થઈ હતી। ને ત્યારબાદ એક દિવસ રાત્રિ દરમિયાન દાદુ આહિર પર ગંભીર આક્ષેપો સામે આવ્યા કે તેઓ માણસો લઈને ત્યાં પહોંચે છે, અને ત્યારબાદ આ જે ફરિયાદી છે દિલીપ સરવૈયા, તેમના મકાન તોડી પાડવામાં આવે છે, ઘર વકરીનો સામાન છે તે ફેંકી દેવામાં આવે છે, બોલેરોમાં ભરીને લઈ જવામાં આવે છે। ને એટલું જ નહીં, તેઓ ત્યાં વિરોધ કરતા તેમને પણ મારવામાં આવે છે અને તેમનું અપહરણ કરી લેવામાં આવે છે। ને આ સમગ્ર ઘટનામાં જે કંપનીના અધિકારીઓ છે તે પણ ત્યાં પહોંચે છે ને આમાં જે આખો ઘટનાક્રમ ચાલી રહ્યો હતો ત્યારે હિન્દીમાં તેઓ વાત કરતા નજરે પડે છે। ને આખો જે બનાવ બન્યો છે તે મામલાના સંદર્ભમાં આજે ફરિયાદી છે દિલીપ સરવૈયા, તેમણે સ્થાનિક બગદાણા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ આપી, પરંતુ જે તે સમયે કોઈ ફરિયાદ ના નોંધાઈ હોય તેવા આક્ષેપો તેઓ લગાવી રહ્યા છે। તેમણે જણાવ્યું કે તેમણે કોલ રેકોર્ડિંગ, સીસીટીવી ફૂટેજ સહિતની તમામ વસ્તુઓ, પુરાવાઓ છે તે પોલીસને આપ્યા છતાં તેમની ફરિયાદ છે તે નોંધવામાં પોલીસ દ્વારા પાછી પાની કરવામાં આવી। એટલું જ નહીં, આમ ન માત્ર સ્થાનિક પોલીસ સ્ટેશન પરંતુ ડીવાયએસપી, એસપી, રેન્જ આઈજી સુધી તેમણે રજૂઆતો કરી, છતાં પણ તેમની આ જે ફરિયાદ છે તેને લઈને કોઈ પણ પ્રતિસાદ તેમને ના મળ્યો। ત્યારે તેમણે ગંભીર આક્ષેપો શું કર્યા છે તેમના નિવેદનમાં તે સાંભળો। મારું નામ સરવૈયા દિલીપભાઈ ગોરધનભાઈ છે। અમે જ્ઞાતિ બાબર છીએ। મારું ગામ નાના ફુટવડા છે, તાલુકો મહુવા છે, જિલ્લો ભાવનગર છે। અમે હાલ નાના ફુટવડા ગામમાં વાડી વિસ્તારમાં રહીએ છીએ। જે મકાન મારું ગામ તળમાં આવેલું હતું તે પવનચક્કીના માણસો દ્વારા પાડી દીધેલ છે। ત્યારબાદ 14/9/2023 મેં બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે। ત્યારબાદ વખતો વખત તમામ કચેરીઓમાં મેં અલગ અલગ રાષ્ટ્રપતિથી લઈ અને બગદાણાના પોલીસ સ્ટેશન સુધી તમામ જગ્યાએ અરજીઓ કરેલ છે। ત્યારબાદ 25/9/2023ની જે મારી અરજી છે તે જ મારી ફરિયાદ છે એવું બગદાણા પોલીસ સ્ટેશનને જણાવેલ હોવા છતાં બગદાણા પોલીસ સ્ટેશનમાં કોઈ જ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી। ત્યારબાદ 2/10/2023ના અજાણ્યા શખ્સો વિરુદ્ધ વ્યાસ સાહેબ દ્વારા જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે એફઆઈઆરના અનુસંધાને અમને છેલ્લા ઘણા દિવસો સુધી અલગ અલગ બોલાવી બેસાડીને અલગ અલગ અમારી વિરુદ્ધ આટીઘૂટીવાળા પ્રશ્નો કરી અને અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે। અમે તમામ તથ્યો, તમામ વ્યક્તિઓના નામજોગ, તમામ પુરાવાઓ, તમામ સીસીટીવી ફૂટેજ, તમામ રેકોર્ડિંગો આપ્યા હોવા છતાં વ્યાસ સાહેબ દ્વારા અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ। ત્યારબાદ તારીખ 1/10/2023 માનનીય સૌરાષ્ટ્ર રેન્જ આઈજી સાહેબ જુનાગઢ, શ્રી નિલેશબી ઝાંઝડિયા સાહેબની કચેરી જુનાગઢ, માનનીય ડીએસપી સાહેબ ભાવનગર, માનનીય ડીવાયએસપી સાહેબ મહુવા જે સરવૈયા સાહેબ હતા તેમને પણ મેં મારી ફરિયાદ દાખલ કરેલી છે કે સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાં આજ સુધીમાં મારી કોઈ, હું જે કહું છું તે પ્રમાણે ફરિયાદ લેતા નથી અને મારી વિરુદ્ધમાં ઉલટ તપાસ કરે છે। મને 8-8 દિવસ સુધી અલગ અલગ બેસાડી રાખવામાં આવે છે, મોડી રાત સુધી બોલાવીને અલગ અલગ નિવેદનો લેવામાં આવે છે અને ભાંગતોડ કરીને હું જે લખાવું છું તે મુજબ તે લોકો લખતા નથી અને મારી આ કેસની જે કાંઈ તપાસ છે તે કોઈ સક્ષમ અધિકારીને સોંપો એવું મેં સાહેબને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત અને ફરિયાદ દાખલ કરેલ છે। જે ફરિયાદની તારીખ છે 1/10/2023। ત્યારબાદ મારી પાસેથી 23 નવેમ્બર 2023ના અને 24 નવેમ્બર 2023ના અલગ અલગ બગદાણા પોલીસ સ્ટેશનના જમાદારો અને
બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વ્યાસ સાહેબ દ્વારા ખાનગી વાહનમાં લઈ જઈ મને એવું જણાવેલ કે તમે જે રજૂઆત સર્વે સાહેબને કરી છે તેના માટે મહુવા જવાનું હોય તમે ખાનગી વાહનમાં આવી જાઓ અને ખાનગી વાહન મોકલી અમને ત્યાં લઈ જઈ અલગ અલગ 23 નવેમ્બર 24 નવેમ્બર 2023 આ બંને દિવસ અલગ અલગ અમારા પાસેથી સમાધાનો લખાવી લીધેલા, બરોબર, અને અમને વાંચવા પણ નહીં આપેલા, ખાલી સહીઓ કરાવી લીધેલી કે આ એગ્રીમેન્ટો છે, તમારું નુકસાની તમને અપાવી દઈશું, આમ અપાવી દઈશું, એવો બધા ખોટા ભાષણો કરી અમારી પાસેથી સહી લઈ લીધેલ છે. ત્યારબાદ 29/10/2023 ના રોજ અમે એસપી સાહેબ ભાવનગર અમારી આખી જે કાંઈ ઘટના છે તેની આખી હકીકત ઘટના અરજીના માધ્યમથી ફરિયાદ દાખલ કરાવવા માટે જિલ્લા પોલીસ વડા એસપી સાહેબ ભાવનગરને સોંપેલ છે, ડીવાયએસપી સાહેબ મહુવાને સોંપેલ છે અને પીએસઆઈ સાહેબ બગદાણાને પણ સોંપેલ છે. તેની તારીખ છે 29/10/2023. ત્યારબાદ બગદાણા પોલીસ સ્ટેશન દ્વારા અમને ધાકધમકીઓ આપી અને અમારી સાથે ગેરવર્તન કરેલ છે અને અત્યાર સુધીમાં કોઈ પણ જાતની નામજોગ ફરિયાદ દાખલ કરેલ નથી. અને શું નામજોગ ફરિયાદ દાખલ નથી એનું કારણ શું મોટા માથાઓ હોઈ શકે છે? શું માયાભાઈના બંને દીકરાઓ જયરાજભાઈ અને ભરતભાઈ બંનેનો આમાં હાથ છે? અને બંને રૂબરૂમાં જ અહીંયા હાજરમાં હતા. મારું અપહરણ થયું, મારી સાથે મારકૂટ કરી અને મારા જ મકાનના જે કાંઈ બેલાપતરા ઈંટો હતી એ જે ભૂકો અગાઉ કરી નાખ્યું હતું. ત્યારબાદ મેં પાછું ખડકી અને જે સાપરું બનાવ્યું હતું સાપરું હટાવી ત્યાંથી રાત્રિ દરમિયાન ભરતભાઈ દ્વારા જયરાજભાઈ દ્વારા મારું અપહરણ કરી અને ત્યાંથી મને બીજા કોઈ જગ્યાએ અન્ય જે ખાનગી જગ્યાએ લઈ જઈ મારવામાં આવેલો. ત્યારબાદ મને લોંગિયા અને ખૂટવડાના સીમાડા ઉપર ફેંકી દેવામાં આવેલો અને ત્યારબાદ મેં ડીવાયએસપી સાહેબ સરવૈયા સાહેબને ફોન કરેલો અને સરવૈયા સાહેબ આવેલા. ત્યારબાદ મને મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે લઈ ગયેલ. ત્યારબાદ વખતો વખત મેં અરજીઓ ફરિયાદો કરેલ છે છતાં આજ સુધી નામજોગ ફરિયાદ દાખલ થઈ નથી. ત્યારબાદ 13/9/2025 એસપી સાહેબ ભાવનગરનાઓને મેં અરજી દાખલ કરી હતી 13/9/2025 રોજ. એના અનુસંધાને બગદાણા પોલીસ સ્ટેશનેથી નિવેદન લઈ ગયા છે, પણ આજ સુધી આગળની કાર્યવાહી શું થઈ છે શું નહીં અને કઈ રીતની તપાસ થાય છે તેનો કોઈ જ શેડો કે કડી મળી આવેલ નથી. જેથી મારું આપ સૌ મીડિયા મિત્રોને નમ્ર અરજ છે, 18 વરણને મારી નમ્ર અરજ છે કે મારી હારે જે કંઈ ઘટના બની છે તે સત્ય અને હકીકત છે. આ લોકો દ્વારા જે આવો અન્યાય કરવામાં આવ્યો છે, આ લોકો દ્વારા મારકૂટ કરવામાં આવી છે, મારું આખું મકાન તોડી પાડી નાખવામાં આવેલું છે, છતાંય જે પોલીસ દ્વારા 23 નવેમ્બર અને 24 નવેમ્બર 2023 બંને જે સોગંદનામો મારી પાસેથી અલગ અલગ મારી એફઆઈઆર દાખલ કરાવવાના નામે રાત્રિના અમને લઈ ગયેલ અને ખાનગી વાહનો દ્વારા લઈ ગયેલ અને તેમાં આ લોકો ખાનગી વાહનોમાં જ આ બધા ષડયંત્રો રચી આવા બધા જે કાંઈ કાગળ કરાર કરતા હોય, સહી સિક્કા કરતા હોય તેવા માણસોને સાથે રાખી આવા ખોટા કામો કરી ગયેલ છે. ત્યારબાદ પણ મેં વખતો વખત અરજીઓ કરેલી છે અને મારી તમામ મીડિયા મિત્રોને એટલી નમ્ર વિનંતી છે કે મારી પાસે સીસીટીવી ફૂટેજ, તમામ ઓડિયો રેકોર્ડિંગો, તમામ ફૂટેજો, તમામ પુરાવાઓ હોવા છતાં આજ દિન સુધી નામજોગ ફરિયાદ દાખલ નથી થઈ અને અત્યાર સુધીમાં જે કાંઈ તપાસ કરી હોય તેના મને કોઈ કાગળો આપવામાં નથી આવ્યા. આરટીઆઈ કરીને મેં માગેલા કાગળો પણ ભાંગતોડ કરીને મને આપવામાં આવેલા છે. આપણે સાંભળ્યા હતા દિલીપ સરવૈયા નામના હાલ જે વ્યક્તિ છે જેઓ આરોપ લગાવી રહ્યા છે જયરાજ આહિર પર, માયાભાઈ આહિર પર
અને દાદુ આહિર નામના વ્યક્તિ પર, ત્યારે તેના કારણે હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે ને આમાં તે ન્યાયની માંગ કરી રહ્યો છે કે 2023માં જે ઘટના બની, પરંતુ તેમને સમાજનો સાથ સહકાર નહોતો મળ્યો, આટલો બહોળો તેમનો સમાજ નહોતો, તેના કારણે તેમને ન્યાય નહોતો મળ્યો. પરંતુ નવનીત બારડિયા પર જે હુમલાનો બનાવ બન્યો ને ત્યારબાદ આ ઘટનામાં જયરાજ આહિરની જે ધરપકડ થઈ હતી તેને લઈને તેમણે હવે આવી ઘટના જે બની છે તેમની સાથે તેને લઈને આક્ષેપ કરવાની શરૂઆત કરતા હવે આ તપાસનો વિષય બન્યો છે કે આ સમગ્ર ઘટનામાં હવે હકીકત શું છે ને જે પીડિત આરોપ કરી રહ્યા છે તેમાં કેટલી સત્યતા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.